નમસ્કાર. આજે આપણે જ્યારે આગ લાગે ત્યારે આગને બુઝાવવા માટે આપણે આ એક લાલ બાટલો છે જેને આપણે ફાયર એક્સટિંગ્વિશર કહેવામાં આવે છે અંગ્રેજીમાં, અને ગુજરાતીમાં એને અગ્નિશામક કહેવામાં આવે. તો એનો ઉપયોગ કઈ રીતે થાય એ આપણે શીખવાનું છે. તો સૌ પ્રથમ આપણે અહીંયા આ બાટલો છે એને આપણે આમ જોવાનું ફેરવીને. તો અહીંયા તમને એક દેખાય છે જો કે લાલ અને બ્લુ, ઓલા લાલ અને લીલો, તો આ કાંટો છે ને એ લીલામાં હોવો જોઈએ. જો લીલામાં હશે એનો મતલબ કે આની અંદર પ્રેશર હશે, એટલે આપણે જ્યારે એનું લીવર દબાવશું ત્યારે એમાંથી નીકળશે. હવે આ છે એ એબીસી પ્રકારનો છે કે એની અંદર પાવડર ભરેલો હોય છે અને એ રીતે કામ કરે છે ડાયરેક્ટ. એ આપણે કાઢી નાખીશું, બરાબર છે. એ પછી એની ઉપર અહીંયા એક પિન છે, એ પિનને આપણે હળવેકથી ખોલી નાખવાની માટે રેડી છે. હવે આનો આપણે ઉપયોગ કરશું. તમને ખબર છે. હવે આપણે કઈ રીતે એને બુઝાવશું એ આપણે જોશું. ચાલો, તો એને આપણે આ લીવર પકડી અને સીધું દબાવશું. જો આગ બુઝાઈ ગઈ, એટલું પ્રેશર આની અંદર હતું, બરાબર. ઓલો જે બાટલો જોયો એબીસી પ્રકારનો, એની અંદર તમને શું હતું તો કે પાવડર નીકળો સફેદ, બરાબર છે. હવે આ જે બાટલો છે ને એમાં સીધો કાર્બન ડાયોક્સાઇડ ગેસ CO2 કે જેનો ગુણધર્મ છે કે એ આગને બુઝાવી દે છે, આગને બુઝાવી દે છે. હવે એના માટે આ સ્પેશિયલ બાટલો છે, હાઈ પ્રેશર વાળો. આનો જે અવાજ આવશે એ પણ તમે જોશો એટલે ખબર પડશે. તો સૌ પ્રથમ આને અહીંયા એક ઉપર પિન હોય છે, જે પિન છે એને હળવેકથી આપણે કાઢી લેવાની. જો આ પિન મેં કાઢી લીધી છે, બરાબર. પિનને સાઈડમાં મૂકી દેવાની. પછી આને આ ટૂંકમાં થોડોક વજનદાર સારો એવો હોય, એટલે નાના બાળકોથી ન ઉપડે, પણ એક જણો પકડતો હોય અને બીજો જણો એનો ઉપયોગ કરી શકીએ. ત્યારે આનું ખાસ ધ્યાન અહીં રાખવાનું કે આનું જે આ પકડવાનું છે ને એ પણ એ માટે જ એટલું આપ્યું, કારણ કે આમાંથી પ્રેશરથી ગેસ નીકળે. જો આ જરાક ઢીલું હોય તો એ ગમે એ સાઈડ જઈ શકે.